તો દિલ્હીમાં બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને સોમવારે સાંજે દિલ્હીમાં બ્લાસ્ટ થયો હતો। i20 કારના પાછળના ભાગમાં વિસ્ફોટ થયો હતો અને બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયા હતા। ત્યારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સોમવારે સાંજે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો હતો i20 કારના પાછળના ભાગમાં જે વિસ્ફોટ થયો હતો, બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયા। NIA તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે આ સીસીટીવી આપ જુઓ, જે કાર હતી એ કારના સીસીટીવી પણ સામે આવ્યા છે અને ત્યારબાદ જે વિસ્તાર છે મેટ્રો સ્ટેશનની આસપાસનો ને ત્યાં બ્લાસ્ટ થયો હતો। i20 કારના પાછળના ભાગમાં વિસ્ફોટ થયો અને એક પછી એક એ તમામ ડોક્ટર્સ કે જેમણે આ ષડયંત્ર રચ્યું હતું। ત્યારે હવે આપ જુઓ, આજે રોડ પરથી એ જે ચાલુ કાર છે એમાં જે બ્લાસ્ટ થયો હતો તેના આ દ્રશ્યો સામે આવ્યા છે। સોમવારે સાંજે દિલ્હીમાં જે ભાગદોડ મચી ગઈ હતી, એક મોટો ધડાકો સાંજે થયો। પહેલાં કોઈ સમજી ન શક્યું, અફરાતફરીનો માહોલ, અને હવે એક પછી એક જે સીસીટીવી સામે આવ્યા છે એ આપ જુઓ। આ સીસીટીવી જે સામે આવ્યા છે બ્લાસ્ટના, જે બ્લાસ્ટ થયો તે વખતના, કારણ કે સતત આસપાસના જે વિસ્તારો છે ત્યાં સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે, હોટલ્સના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ જે ઘટના ઘટી હતી અને આ બ્લાસ્ટ થયો હતો એ બ્લાસ્ટ આ કેમેરામાં કેદ થયો છે। દિલ્હીના આ સીસીટીવી એક રોડ વચ્ચેના સીસીટીવી છે અને લોકો પોતાના રાબેતા સમય મુજબ જઈ રહ્યા હતા અને અચાનક જ આ એક મોટું બ્લાસ્ટ કે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો।